રાજકોટ કે જ્યાં સર્કિટ હાઉસમાં મળી ધારાશાસ્ત્રીઓની મહત્વની બેઠક, જેમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા થઈ। સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સૌરાષ્ટ્રના 50 જેટલા ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા અને વિચાર વિમર્શ કરીને ધારાશાસ્ત્રીઓએ પોતાનો મત રજૂ કર્યો હતો। બેઠકમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને સાંસદ પરસોત્તમ રૂપાલા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અને સરકાર સુધી પહોંચાડશે। વન નેશન વન ઇલેક્શન એ કાયદાની અંદર બંધારણીય જોગવાઈ કરવા માટે લોકસભાની અંદર બિલ રજૂ થયું છે। એ બિલ રજૂ થયા પછી બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સામે મૂકવામાં આવ્યું છે અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અત્યારે એની ઉપર ચર્ચા અને અભિપ્રાયો મેળવી રહ્યું છે।